એમાં કીધું આપણે ભવિષ્યવાદી નામનો સંકલ્પ મૂક્યો છે. જ્યારે આપણા લગ્ન થાય છે ત્યારથી પોતાના ધર્મપત્નીના આજે 5 જાતના રોજ પાપ થાય. બહેનોના આજે 5 જાતના રોજ પાપ થતા હોય છે. સવારે વહેલા ઉઠી અને કચરું કાઢે, એના નાના નાના જીવજંતુઓની હિંસા થાય. બીજા નંબરની અંદર રાતનો કોઈ અઠવાડો બીજો પડ્યો હોય ચૂલો ચાલુ કર્યો તો એના અંદર કોઈ ખેવાયું હોય જીવજંતુ તો એની હિંસા થાય. ત્રીજા નંબરની અંદર પાણીને ગળીને પીવું પડે, પાણીની અંદર બેક્ટેરિયા આવે પૂરા, એમને પણ હિંસા થાય. ચોથા નંબરની અનાજથી વીણવું પડે, વીણ્યા વગર પણ ખવાય નહીં. આપણને બહાર ઘડ્યા હોય કે જતા રહો બહાર, એનું પાપ લાગે, મન થાય. એટલે પેલાને વધેરા લીધે શાક કરીએ તો પણ દુઃખ થાય. તો પાંચમા નંબરનું પાપ સવારે વહેલા ઉઠી પેલા ફણતા કે ડરતા આજથી ભટકેથી ખોટું થઈ જતું હોય તો એવું બધું આવ્યું નથી રમણ ગણાય જતું. તો એના હાથે 5 હાથ બહેનો આદત થાય છે કાર્ય, અને 5 પ્રકારના પાપ થાય છે. એની સામે 5 પુણ્ય પણ બહેનો કરવા પડે. તો આપણા બે તાજવા સરકાર રહે. તો આપણે પહેલા પુણ્ય કરવો પડે કે ન કરવા પડે? તો પહેલા સવારે વહેલા ઉઠીને કબૂતરોને ચણ આપવા પડે. આપો તો બીજા નંબરનો પુણ્ય વધારે છે વહેલી રોટલી રોટલો બનાવો એ ગાયને આપવું પડે. અત્યારે કોઈ મોટા આપણને ગામને બધે જવાનું મળે, બહાર જવાનું હોય વહેલી રોટલી રોટલો લે પતિને કરાવે પતિ બધા ગાય જેવા કર્યા પડે. સૂર્ય રોટલો પૂછવાનો હોય કે આપણે ખવાય નહીં. શાસ્ત્રી